સુરત શહેરમાં તારીખ 15/6/2025ના રોજ કોસંબાના લીંબાડા ખાતે અજ્જુબાવાની અજીમ 11 અટોદરા અને ઓરમા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં અશરફની ઓરમા 11 પ્રથમ બેટિંગ કરતા મુસ્તકીમ પઠાણની તાબડતોડ રનની બેટિંગના સથવારે 20 ઓવરમાં 129 રન કર્યા હતા. બોલિંગ અટોદરા તરફથી સિહાર નઝીર મિર્ઝા 4 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ તથા અંજુ બાવા 4 19 10 ફરહાન નિઝામ સહિત 3-0-23-2 જવાબમાં અજ્જુ બાવાની અટોદરા 11માં 20 ઓવરમાં 107/8 રન કર્યા હતા, જેમાં અજ્જુ બાવા 10, અબ્દુલ રહેમાન દાદાએ 12 રન, સમીર સૈયદ 36, રઈસ મિર્ઝા 13 રને નોટ આઉટ કર્યા હતા. ઓરમા તરફથી બોલિંગમાં રિયાઝ શેખ 4-19 4 વિકેટ, સમીર શેખ 4-25 2 વિકેટ તથા ભાવિશ પટેલ 4-16 2 ઝડપતા ઓરમા 11નો 22 રને ભવ્ય વિજય થયો હતો. મેચના અંતે મેન ઓફ ધ મેચ મુસ્તકીમ પઠાણ, બેસ્ટ બેટ્સમેન નિલેશ કેતુ, બેસ્ટ બોલર સમીર શેખ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ સમીર શેખ, બેસ્ટ ફિલ્ડર સોહિલ જાંગંડા, વિજેતા ટીમના કેપ્ટન અશરફ શેખને ટ્રોફી અર્પણ કરી હતી. ઉપવિજેતાની ટ્રોફી અજ્જુ બાવાએ ખેલદિલી બતાવી સુહેલ કુરકાન મિર્ઝાને અપાવી હતી. વિશેષમાં ક્રિકેટ પ્રેમી અજ્જુ બાવાએ અજીમ 11 અટોદરાને મોટા ભાગેની ટુર્નામેન્ટોમાં ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ કે ફાઇનલમાં પહોંચવામાં ખૂબ મોટો ફાળો આપેલ છે, જે બદલ પત્રકાર એહસાન મિર્ઝા અને અજ્જુ બાવાને અભિનંદન પાઠવી બીજા વર્ષની ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ સફળતા મળેની શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે ગ્રાઉન્ડના માલિક રિંકનભાઈ શાહ, મુખ્ય મહેમાન યુનિવર્સિટી ખેલાડી અને પત્રકાર એહસાન મિર્ઝાએ ટુર્નામેન્ટના આયોજક સરફરાઝ સલીમ શેખે ખૂબ મહેનત અને લગનથી ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ ક્રિકેટ પ્રેમીઓએ સરફરાઝ સલીમ શેખને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અમ્પાયર તરીકે આસિફ શેખ, સઈદ શેખે ફરજ બજાવી હતી. ગ્રાઉન્ડ મેચ તરીકે નોમાન આઈ લોરાટ ઘાટે સેવા આપી હતી. ક્રિકેટ રિપોર્ટર લીંબાડા ખાતથી એહસાન મિર્ઝા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.